દાહોદ જિલ્લાના ગુણા ગામે ધોળા દિવસે રહેણાંક વિસ્તારમાં અચાનક દીપડો દેખાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે। સામાન્ય રીતે રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળતો વન્યજીવ આજે સાંજના સમયે ગામના ઘરોની નજીક ખુલ્લેઆમ ફરતો દેખાતા સ્થાનિક ગ્રામજનો જીવના જોખમે ઘરોમાં પૂરાઈ જવા મજબૂર બન્યા। ધોળા દિવસે રહેણાંક વિસ્તાર સુધી દીપડો આવી પહોંચતા વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ગ્રામવાસીઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતામાં મુકાયા છે। કોઈ મોટી જાનહાનિ કે પશુઓ પર હુમલો થાય એ પહેલા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પાંજરા ગોઠવે અને હિંસક દીપડાને વહેલી તકે પાંજરે પૂરીને જંગલ ભેગો કરે તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે। ધોળા દિવસે રહેણાંક વિસ્તાર સુધી દીપડો આવી પહોંચતા વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ગ્રામવાસીઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતામાં મુકાયા છે। કોઈ મોટી જાનહાનિ કે પશુઓ પર હુમલો થાય એ પહેલા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પાંજરા ગોઠવે અને હિંસક દીપડાને વહેલી તકે પાંજરે પૂરીને જંગલ ભેગો કરે તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે।